ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો આજે અંતિમ દિવસ છે અને ત્રિવેણી સંગમ ખાતે ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા. મહાકુંભ 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાનથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થઈ રહ્યો છે. મહાકુંભ 2025 વિશ્વનો સૌથી મોટો શાંતિપૂર્ણ મેળાવડો ગણાય છે, જેમાં 40 કરોડથી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિની અપેક્ષા છે. ભક્તો ગંગા, યમુના અને રહસ્યમય સરસ્વતી નદીઓના સંગમમાં પવિત્ર સ્નાન કરીને આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આ મહાકુંભ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારે મળીને માળખાગત સુવિધાઓ અને સ્વચ્છતા માટે 7,500 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. આમાં 1,50,000થી વધુ શૌચાલય અને મૂત્રાલયની સ્થાપના, 10,000 સફાઈ કર્મચારીઓની નિમણૂક અને 24 કલાકની તબીબી સેવાઓનો સમાવેશ થાય છે. મહાકુંભ 2025ના અંતિમ દિવસે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે ભક્તો વિશેષ સ્નાન અને પૂજા અર્ચના કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ત્રિવેણી સંગમ ખાતે ઉમટી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે દેશ વિદેશથી આવેલા ભક્તો અને યાત્રાળુઓની ઉપસ્થિતિમાં પ્રયાગરાજનું વાતાવરણ આધ્યાત્મિકતા અને ભક્તિથી ઓતપ્રોત બન્યું છે.